યોગી બાપા કહેતા કે કોઈ પણ વ્યક્તિની ઓળખાણ તેની વાણી ઉપરથી થાય છે. વાણીનો ઉપયોગ વિચારીને કરવો. પૂજ્ય જનમંગલ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. વાણીની શુદ્ધિ, ઘણી બધી શુદ્ધિ સંસારમાં કરવાની હોય છે આપણે જીવનમાં. સવારમાં ઉઠીનેથી આપણી શરીરની શુદ્ધિ થાય છે. સ્નાન કરીએ તો થાય. વ્યવહારમાંથી આપણી વ્યવહારની શુદ્ધિ ધર્માદો આપવાથી થાય છે. આગુ પાછું કઈ થયું હોય, દાન ધર્માદો કરીએ તો આપણી વ્યવહારની શુદ્ધિ થાય છે. નિયમો પાળીએ આપણે શાસ્ત્રોના, તો આપણી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. ભક્તિ કરવાથી આપણી મનની શુદ્ધિ થાય છે, આપણા હૃદયની શુદ્ધિ થાય છે. આજે આપણે સાંભળવાનું છે વાણીની શુદ્ધિ. વાણીથી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. માણસને વાણીથી શાંતિ પણ થાય છે, ઝઘડા પણ થાય છે. ભગવાન સ્વામિનારાયણ વાણીની વ્યાખ્યા કરી છે પ્રથમના 12ના વચનામૃતમાં, કે શબ્દ છે માણસની જ્ઞાતિ અને સ્વભાવને બહાર લાવે છે. પૂછવું ન પડે આપણે કઈ જ્ઞાતિના છે, એની બોલવા ઉપરથી ખબર પડે કે આ જ્ઞાતિનો માણસ હશે. એનો સ્વભાવ કેવો છે એ પણ આપણે એના શબ્દો ઉપરથી જ ખબર પડી જાય આપણને. યોગીજી મહારાજ માટે કહેવાય છે કે વાણી અમૃતથી ભરેલી છે. શબ્દ કેવા વાપરવા છે, કઈ જગ્યાએ વાપરવાના છે, એ ગોખેલું બોલાતું નથી. અંદરની ભાવનાઓ બહાર આવે છે, એટલે આપણી જાતિ બહાર આવે છે, આપણા સ્વભાવ બહાર આવે છે. જે કઈ ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં લખ્યું કે શબ્દ જેવું કોઈ બળવાન જ નથી. તુલસીદાસે લખ્યું કે શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. હવે શબ્દે માર્યા મરી ગયા, કોઈ લાકડી મારે તો બરાબર છે, બંદૂક મારે, તરવાલ મારે, શબ્દથી માણસ મરી જાય છે. હત્યાની જરૂર જ નથી પડતી. આજે 2000 માણસ રોજ આપઘાત કરે છે સમાજમાં, 80% શબ્દોથી આપઘાત કરે છે. ઘરમાં જે કઈ સંસારી માણસના જે કઈ તમારા ઝઘડા છે ને, એ શબ્દમાંથી જ થાય છે. જે કઈ થાય છે તે શબ્દ જેવું કોઈ તાકાતમાન નથી. તો શબ્દ કેવા વાપરવા જોઈએ એની શુદ્ધિ કહેતા એનો વિવેક આપણે શાસ્ત્રમાં બતાવ્યો છે. આજે ઘણા બધા જીવો પૃથ્વી પર જીવે છે, પણ એક મનુષ્યને જ ભગવાને વાણી આપી છે. મનુષ્યની અંદર પણ 1 લાખ માણસ તો ગુજરાતમાં મૂંગા ને બેરા છે. આપણને ભગવાને વાણી આપી છે કે બોલી શકીએ છીએ આપણે. બધા નથી બોલી શકતા. ઘણા બધા મૂંગા માણસો બચારા હોય, બાળક મૂંગા હોય. તો આપણને વાણી આપી છે. યોગી મહારાજ કહેતા કે વાણી આપણે ઘીની જેમ વાપરવી, દૂધની જેમ, પાણીની જેમ ન વાપરવી. બહુ ખાય ને એ લુખું ખાય કહેવત છે, અને જાજુ બોલે ખોટું બોલે. બહુ બોલવા જોઈએ પછી સાચું ક્યાંથી આવે એને? ગપ્પા માર્યા કરે બધા, પછી આંખી પાછી કર્યા કરે. વાણી આપણે કેવી રીતે વાપરવી જોઈએ? ગાંધીજી દર અઠવાડિયે એકવાર મૌન વ્રત રાખતા. આપણે પ્રમુખ સ્વામી મહારાજને જોઈએ છીએ તો સ્વામીજી બોલે છે બહુ ઓછું, સાંભળે છે વધારે. જેટલા માણસો આવે ને એને મળવા પહેલું સ્વામી એને શાંતિથી સાંભળે. આપણે કોકની વાત તરત કાપી નાખીએ, તું મારું સાંભળ. એટલે ભાઈ એને સમજ પેલા સાંભળો તો ખરા હું કહેવા માંગે છે, એનું લેવલ શું છે ને પ્રશ્ન શું છે. પ્રશ્ન હલ નથી કરતા, પ્રશ્ન દબાવી દઈએ છીએ આપણે. વાણી કેવી રીતે વાપરવી, ક્યાં વાપરવી, એના નિયમો હોય છે. તમારે લાકડી લઈને બજારમાં નીકળવું હોય તો પોલીસ રોકે નહીં તમને, પણ તરવાલ કે બંદૂક લઈને નીકળો તો પોલીસ રોકે. એનો નિયમ આવી ગયો. જેટલું મોટું શસ્ત્ર હોય ને એટલા નિયમ આવે. પોલીસો લાકડીઓ મારશે ને તો એની નોંધ નહીં લે, પણ ગોળી છોડે તો પરવાનગી લેવી પડે. આ વાણી છે ને એ ગોળી કરતા ભારે છે, મિસાઇલ કરતા ભારે છે. આપણો પગ લપસે ને તો ફ્રેક્ચર થાય, જીભ લપસે તો કઈક બોલાઈ જાય, ભારે પડી જાય છે માણસને. શબ્દના ઘા છે ને રૂજાતા નથી. જેટલું મોટું શસ્ત્ર હોય ને એટલા નિયમ કડક હોય. તમે બળદ ગાડું હાંકો તો લાયસન્સ કઢાવવું પડે. હાંકતા તો હોય બધા ખેડૂતો, એમાં કઈ ટ્રેનિંગ લેવી નથી પડતી. ગામડામાં જ બૈરા આંકતા હોય, ઘણે છોકરો આંકે ઊંઘી જાય. આ આપડી ઊંટ ગાડી આંકે હોય જ જાય.
અમુક નિયમ નથી, પણ તમારે સાયકલમાં જ સ્કૂટર લાખો એટલે લાયસન્સ લેવું પડે. મોટી ગાડી, સાયકલ ભટકાડો, મોટર ભટકાડો, પ્લેન ભટકાય, બળદગાડું ભટકાય, નુકસાન હરખું નથી, ભૂલ ચારની થાય છે. કોણ બોલે છે ગામડામાં? તમે બોલો, ખેડૂત માણસ, સરપંચ બોલે, કોઈ મિનિસ્ટર બોલે, વડાપ્રધાન બોલે, ફેર કે નહીં? આજે તમે બોલી જાઓ કે અમે બોલીએ, સંતો બોલ્યા, પ્રમાણ કહેવાય. પ્રમુખ સ્વામી બોલ્યા હતા એટલે સિક્કો વાગી ગયો કહેવાય. સ્વામી આમ બોલ્યા, ગ્રંથમાં લખાઈ જાય, કેસેટોમાં આવી જાય. સ્વામીને બોલું વિચારીને આપણું બોલેલું રેકોર્ડિંગ કરે તો હા જે જુદું હોય કાલે જુદું, રોજ જુદું જ પડે આપણું. પ્રમુખ સ્વામી બોલે, વિચારીને બોલે, વિચાર્યા વગર બોલબોલ નથી કરતા, એની કિંમત ના હોય બહુ. તો આપણે જે બોલી છીએ એ બોલવામાં પણ ફેર છે. વાણીથી બોલવામાં ઘણા બધા પ્રશ્ન ગરસ્ત આશ્રમમાં તમારે આવે છે. આપણે ફરી છીએ ગામડામાં કે શહેરમાં જોઈએ છીએ, બસ આ કેતા થા ને મને આમ કીધું ને મારો વાંક નહોતો. આ શબ્દની જ મારામારી હોય છે. ઘરમાં કઈ વસ્તુ ઓછી થઈ ગઈ કે વધારે આવી ગઈ એ પ્રશ્ન નથી હોતો, બસ ઊંસાતુસી જ હોય છે. એક બ્રાહ્મણ હતા ને ભિક્ષા માંગવા નીકળ્યા હશે તો ખેડૂતના ઘરે ગયા, પટલાણી ખીચડી આપી. ખીચડી તો પેલી આપી, કાચી ખીચડી આપી, દાળ ચોખા એમને બાપા વગેરેના. બિચારો ક્યાં લઈને જાય કે મને એક તપેલી આપો ને હું પકાવી લઉં ફળિયામાં, મારે રાંધીને ક્યાં ખાવું? સારું કે રાંધી લો. બ્રાહ્મણ તો કોઈ નાથનું રાંધેલું ખાય નહીં એટલે રાંધીને ખાધું. ખીચડી ચડતી હતી અને પટલાની દાદરો ચડતા હશે ને એટલે બ્રાહ્મણને વિચાર આવ્યો, જાડા હતા થોડા, ખાઈ શરીર જ વધાર્યું કે કોઠી જેવા થયા. પટલાણી કે તારા બાપનું ખાધું છે, હમણાં હાલતો થાય કે ખીચડી ચડા હોય નહીં. રૂમાલમાં અડધી ચડેલી ખીચડી લઈને ભાગ્યા ભાઈ. બજારમાં પૂછે કે આ શું થાય છે? કે આ મારી જીભ જ નીતરે છે, હું બોલ્યો ને એટલે કાઢ્યો મને. બોલવામાંથી યુદ્ધો થાય છે, ઝઘડા થાય છે, છૂટાછેડા થાય છે, ખૂન થાય છે. શબ્દ કેવા વાપરવા, કઈ જગ્યાએ વાપરવા, આપણે કેટલી જગ્યાએ કેવું બોલી નાખીએ છીએ આપણને ખબર પણ નથી. કાણાને કાણો કહીએ તો કડવા લાગે વેણ. ધીરે રહીને પૂછે ભાઈ કેમ કરતા ગયો નેણ? નેણ સારું લાગે. આંધળો બાડો કહીએ તો ધીરે રહીને પૂછાય. અને વિવેક છે કોઈ પણ માણસને. એક મેનેજર હતા, એને શેઠ જોડે ઝઘડે છે કંપનીમાં, અને શેઠને પાવર પૈસાનો બહુ હતો ને મેનેજરને ગચકાવ્યા, છૂટા કર્યા, ઝઘડો કર્યો. મેનેજરને કે તને એવું સુખીથી જીવવા જ નહોતું કે હું તમને જોઈ લઈશ. અઠવાડિયામાં રેડ પડાવી. હું હાલત થઈ જો. ઝઘડવામાંથી કોઈ માણસ સુખી નથી થતું, શબ્દમાંથી જ આ બધું થાય છે. જેટલા કઈ શબ્દ વપરાય છે ને એ આપણે વિચારીને વાપરવા જોઈએ. શબ્દ ન વાપરો ક્યાં સુધી આપણે માલિક છીએ. વાપર્યા પછી સામો માણસ માલિક થઈ જાય. તમે આમ બોલ્યા થાય, શબ્દ એના ઘરે પોકી જાય. એટલે આપણે ઘરમાં છે, ઓફિસમાં છે, ધંધામાં છે, એક તો ખોટું બોલવું નહીં, પહેલો વિવેક છે વાણીનો. જૂઠું બોલવું નહીં. આપણે એક જૂઠું બોલો ને એટલે બધું જૂઠું બોલવું પડે ધીરે ધીરે. એક બટન ખોટું ભીડાય ને શર્ટનું, બધા ખોટા ભીડાય. પ્રમુખ સ્વામીની લાઈફમાં ક્યારેય જૂઠું જ બોલ્યા નથી, કોઈને છેતર્યા નથી, એની વાણી કોઈને ઈજા નથી કરી. લાખો માણસને રૂજ લાવ્યા છે, હૂંફ આપી છે, પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે. આપણી જીભ કેવી છે? જો આપણે કાન બે છે અને સાંભળવાનું એક જ કામ કરે છે. બે કાન છે પણ કાર્ય એક જ જાતનું છે, સાંભળવું. આંખું બે છે પણ જોવાનું એક જ કામ કરે છે. પગ બે છે પણ ચાલવાનું એક જ કામ કરે છે. જીભ એક છે ને બે ખાતા સાંભળે છે, ખાવાનું અને બોલવાનું બે છે ને. લૂલી કે જીભ ને આપણે ગામડામાં લૂલી કેમ કે છે? બીજાને લૂલા કરે છે બોલી બોલી. લૂલીને હકડી રાખે કે ગામડામાં બોલે કણે. તો વાણી આપણી કંટ્રોલમાં રહે. જો કાગડો કોઈને કઈ દઈ દે, લઈ લે છે, કોઈનો ગાળું દે છે, પણ કાગડો બોલે ને લોકો પાણો લે. કોયલ બોલે તો સાંભળો ભાઈ, કોયલ બોલી એ કઈ વખાણ નથી કરતી આપણા, પણ ગમે આપણને. અમુક માણસ એવું બોલે ને ગમે. અમુક એવો બોમ્બ નાખીને જતા રહે. આમ આપણે બે જણા બેઠા હોય શાંતિ, એક બોમ્બ નાખીને જતા રહે. પણ તું ભાઈ હું કામ હળગાવે છે ભાઈ? શાંતિથી કોકને જીવવા દે, લેવા દેવા વગર. તમારી વાત ફલાણા ભાઈ આમ કરતા હતા, તમને ખબર જ નથી, હળગાવ્યું પેલા. કાંઈ હોય નહીં.
શાંતિ રાખવા માટે અંતરની શાંતિ જોઈએ. શબ્દ એક તો બોલવાનું જ ઓછું કરી નાખવું છે. આપણે બહુ બોલ કરીએ જરૂર વગરનું. કેટલું બોલી છે, કોઈનું કોઈ સાંભળતું જ નથી. હો, ગામડામાં બધા બેઠા હોય ને, એક જણ દુઃખની વાત કરે એની કાપીને બીજો કરે, બીજાની એટલે સાંભળો જ ખરા કોકની શાંતિથી. ઘોંઘાટ કકડાટ બધોય. અમેરિકામાં બહુ હોન જ મારે નહીં ગાડીના, બોલે જ નહીં કામ સિવાય, કોઈ ટૂંકમાં જ જવાબ આપે, કઈ પ્રશ્ન જ નહીં. અંદર બસ સ્ટેન્ડે બેઠા હોય, રેલવે સ્ટેશન, કોઈની સામે કોઈ જોવે નહીં. તમે ઉગાડ નાચો ને તો તમારે સામે કોઈ જોવે નહીં, કઈ લેવા દેવા જ નહીં. પાડોશમાં કોણ રહે એ ખબર ન હોય. જે કઈ માણસના માનસિક ટેન્શન છે ને એ બધું માન હોય, માણસને મારું તારું હોય, કેટલા પ્રશ્ન. અને આ લાખિયાણીમાં એક નરસિંહભાઈ ને ઘરે હતા, આપણા કાર્યકર છે, બે માણસ. એનો છોકરો હાર્દિક દૂધ ગાળતો હતો, ગવણું પકડેલું, એક બાજુ એને બાપુજી ગવણું પકડીને દૂધ ગાળતા હતા હાંડામાંથી, દૂધ પાક બનાવવાનો હતો. એના છોકરા ગાળતા છેલ્લે છેડો છૂટી ગયો. એના બાપુજી કે વાહ ખરું થયું, એટલે આપણે ફરીને ગાળી લઈએ, હાલો કે કઈ વાંધો. હસી પડ્યા. હવે આપણે હોય તો ખાધું નથી, થાય કે ન થાય, શબ્દ એવો જ વાપરીએ આપણે, ત્રિશૂળ ની જેમ. હાથ દુખે છે, બાલા મારો છે, પકડને આ ફરીને ગાળવાનું છું, આમ થયું, પણ બોલાય જ નહીં કઈ. ગમે જો તમારાથી ઘરમાં દૂધ ઢોળાઈ ગયું હોય, છોકરાથી ઢોળાય, ફેર પડે. આજે હાહુ વહુ ના પ્રશ્ન. હાહુ છે એકવાર વહુ નહોતી, એને વીતી, એને ખબર નથી કેવું થાય છે. સંતો એક કથામાં વાત કરી હતી કે બાપ દીકરો બહાર બેઠા છે ફળિયામાં, અને મરચાની બરણી કાચની ભરેલી હોય ને ઉપર, ઘોડા બધી પડી રસોડાના પ્લેટ પર ઉપર, એટલે ફૂટી તો જાય. અને અવાજ આવ્યો. છોકરાને કીધું એના પપ્પા, એક જા ઘરમાં કોનથી ફૂટી જોતો. એ કે મારે મમ્મી થી ફૂટી. કે અહીં બેઠા કેમ ખબર પડી? કે મારા વાઈફ થી ફૂટી હોય, મારા મમ્મી નો ગરમ થયા હોય. ભૂલ થાય આપણને. ઘરે મહેમાન આવવાના હોય, ફ્રૂટ સલાડ બનાવ્યો હોય કે કેરીનો રસ કે દૂધ પાક, અને છોકરાથી ઠોકર વાગી જાય દોડતા દોડતા, પવાલી ઢોળાઈ જાય. જમવાની 2 મિનિટ જ વારો, હાથ ધોતા હોય ને આવું થઈ જાય. 10-12 માણસ નું હોય, ટાંકી ફટેક નહીં આપડી. આંધળો છો, ધ્યાન રાખીને હાલ, બોલીએ કે નહીં આપણે. અને તમારાથી ઢોળાઈ ગયું હોય તો આંધળા છો, વચ્ચે મૂકો પછી ઢોળાય જ ને, બાજુ મૂકવું જોઈએ ને તમારે. થતું તો આપણે કેવો વિચારીએ છીએ, આપણા માટે પોઝિટિવ, બીજા માટે નેગેટિવ વિચારીએ છીએ. આપણને શબ્દ વાગે છે ને એમ હામાં નહીં વાગે છે. એ રેબોટ કે મશીન નથી, મનુષ્ય સમજી શકે છે બધું. કોઈને કટાક્ષમાં બોલવું, ટોન્ટ મારવા, એની ક્ષતિ બહાર પાડવી, એને હલકો પાડવો, એના દોષો બહાર કેવા. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ વાત, સત્ય વાત હોય તોય ન કરવી. પ્રકાશ નજરે જોયેલી પણ બીજાને ન કહેવાય. ઉલટી ગમે ન કરાય, એ બાથરૂમમાં જઈને કરાય. ઓકવારી જગ્યા હોય છે, આ તો ગમે તેને આગળ ઓક્યા કરીએ આપણે. બાપના અવગુણ છોકરા આગળ ગયા, છોકરાના અવગુણ આને આગળ ગયા, ઘરમાં અંદર અંદર ડોળે વાતાવરણ. આની આને કે આની શેરીમાં વાતો, પાડોશમાં, સત્સંગમાં, બધું આમાંથી જ હાલે છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, મહિમાની વાતો કરવી ને સાંભળવી. આ મોટો મોટો વાણીનો વિવેક છે. કોઈની નેગેટિવ વાત કરવાની જ નહીં, આપણો રાઈટ જ નથી. કબીરદાસે કીધું, કોઈની હોડી બુડે ને હસવરી, કારણ કે તમારી હોડી દરિયામાં જ છે. હજી તમારી શક્યતા ખરી બુડવાની, હજી કાંઠે નથી આવ્યા. આપણે ગમે ત્યારે ગમે તેની ભૂલ થાય. આ તો એક જણની ભૂલ થાય ને માણસ ધજાગરો કરે, સાંભળ્યું તમે ફલાણાનું, પછી તમારું કાલે સાંભળવા આવશે તો. અને એનું બહાર આવ્યું, તમારું અંદર છે. મનના ફોટા પાડે જે કઈ ન ઉભા રહી. મનના ફોટા પાડે તો મન કેવું છે આપણું? એટલે અંદરની વસ્તુ છે. આપણે ભલે હોય બધું, પણ બોલવું આપણે વિવેકથી બોલવું, સત્ય હિત અને પ્રિય બોલવું. ઘણી બધી વાતો આજે વિવેકની આવે છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા, 200 બાવા આવ્યા, ખાખી બાવા બધા, અને ચોખ્ખું ઘી માગે. એ તો પાછું બધું સીધા રે, બધું જેમ તેમ જે આપો ન લઈને જતા રે, રાઘવું કરે, અને જેમ તેમ બોલે તોફાનો કરવાના. સીજી મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામી તમે જાઓ, બીજા કોઈથી સમજશે નહીં. આ મુક્તાનંદ સ્વામી ગયા, શ્રીફળ લઈ ગયા, એક હાર લઈ ગયા, હાકરનો પડો લઈ ગયા, અને દંડવટ કર્યા મુક્તાનંદ સ્વામી. અને બાવાઓના મહંતને કીધું કે તમે તો વૈકુંઠ ધામના પાર્ષદો છો, હું અંગીકાર કરશો અમારું સીધું, કે જે આપો એમ તો ગધા જશે, તમે વૈકુંઠ ધામના પાર્ષદ, જે આપો એ લઈ લેશું. કે
પણ બાટક્યા હોત તો થઈ જાય નો થઈ જાય. પણ રોહિતશાળા મંદિરમાં હું બેઠો હતો ને, બે બાવા આવ્યા, ત્રણ આવ્યા, હાથથી બહાર ઉભો રાખી ખુરશી બેહી ગયા સામે. પછી બીડી કાઢી મેં અહીં ના પીશો પૈસા. મને કે ધોતી આપી દો. એટલે પૈસા ધોતી અહીં નથી, ગઢડા હોય એમ તો બે જોડી હોય, આ હુકાય છે નહીં કે બીજી તમારે કાલ પહેરવા નથી કે સાધુ છે ને કાલની ચિંતા કરો છો. તમે ક્યાં ઉઘાડા ફરો છો બોલાય? કોઈ હરિભગત નહોતા મંદિરમાં બપોર વચ્ચે, હું તો એકલો વાંચતો હતો ખુરશીમાં, અને એ તો ત્રણે હતા બહુ સ્ટ્રોંગ. સાધુ છે ને કાલની છે, મેં કીધું હમણાં લઈને જતા રહેવાના હતા ખેંચીને, બારે જ ફૂકાતા હતા. એ કે લઈને જઈશ અમે, એટલે લઈ જશે કાલે પહેરશું. હું અમારે બે જ જોડી હોય, ગામડામાં કઈ વધારે સ્ટોક હોય નહીં. કીધું ચારીની ગોળ લઈ જાઓ, કબૂતરા નાખવા આપી ગયા હતા હીરાભાઈ સવાણી. ત્રણ જણા લઈ ગયા કબૂતરા, કાંઈ તમે ખાવ તો લઈ જાઓ. પછી હું ફેર પતી ગયો આપણે. બાટકી આવત તો હેરાન કરે તો આપણને. નમી જ દેવાનું, ખમી ખાવાનું, ગમે ના જાવ. મોટરસાયકલ ભટકાણી તમારે રોડ ઉપર, ભાઈ માથી માગી લો તો 1 સેકન્ડમાં પૂરું થઈ જાય કે નહીં? તારો વાંક હતો ને મારો હું જોઈ લઈશ નામ. તમે કદાચ એને મારો તો તમારી ઉપર પોલીસ કેસ થવાનો છે. તમને મારે તમારે હોસ્પિટલમાં જવાનું છે. 1 મિનિટમાં પચી જાય, ઘરે આવીને હુઈ જાય. કોણ પૂછે ભાઈ બાઈલા છો છાપામાં આવવાનું? કોણ ઓળખે બજારમાં? બધા શાંતિ, કુટુંબ ની શાંતિ. પણ આ તો આ બાયું ચડાવે આમ તેમ કેટલું બધું હાલે એની પાછળ. નહીં જેવી વાતમાંથી માણસને ક્યાં સુધી પોગી જાય. સારંગપુર ની અંદર એક ભાઈ ગાડું ભરીને જતા હતા, અને પાછળ મેટાડોરમાં 10-12 જણ બેઠેલા, હોન મારે. આવું ગાડાનું ભરોટું ભરેલું, ભાઈ ગાડાને કઈ એક્સિલેટર ન હોય, બરી કે સાઈડ ઉપર તરત પાર્કિંગ થઈ જાય. કઈક રસ્તો પોળો આવે ત્યારે વાર તો લાગે. 2-4 વાર હોન માર્યા ઉતાવળમાં. મેટાડોર ઉભી રાખીને બહાર નીકળ્યા, પેલા માણસને મારી નાખ્યો ને. આ સારંગપુર આપણા મંદિરના ગામમાં જ વાત કરું તમને. 7 જણને જન્મ ટીપ છે, 8 જણને જન્મ ટીપમાં આજે છે 8 જણા. પેલો ભાઈ કાયમ જતો રહ્યો. આ પરિણામ જો આમ દેખાતું નથી. સ્વભાવ આપણા અંદરની કડવાશ દેખાતી નથી, પણ પરિણામ દેખાય છે આના. એટલે આપણે કેવી રીતે રહેવું? આપણે બધું મોબાઈલ ફોન, ઠીકડું લાવ્યા, આ લાવ્યા, સોફા લાવ્યા, ફર્નિચર કર્યું, અંદર શું છે? વાણી વિવેક આ બધો ઘણો પ્રકારનો. વાણી વિવેકમાં તો બહુ બધું આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોચાસનમાં બિરાજમાન હતા, અને ઉઢેરા ગામના એક મણિકાકા આવ્યા ત્યાં, સરપંચ છે ગામના, અને એકદમ ગરમ થઈને આવ્યા. એમ બધા સંતો 15 બેઠા હતા, મીટિંગ હાલતી હતી બાપા જોડે. સ્વયંસેવકને ધક્કો મારીને દરવાજો ખોલીને આવ્યા. પ્રમુખ સ્વામીને જેમ આવે એમ બોલવા મળ્યા, તમે પોલિટિક્સ છો અને બનાવટ કરો છો, આવા છો તેવા છો. હવે એની કઈ ગેરસમજ થઈ. સ્વામી તો શાંતિથી કથા સાંભળે ને એમ બેઠા રહ્યા. સંતો ઉભા છે કે કાકા શાંતિથી વાત. સ્વામી કે તમે બધા બેહો, કોઈ બોલશું ને બોલવા દે. એકલો માણસ કેટલી ઘડી બોલે? પછી સ્વામી બોલવાનું બંધ થયું એનું. સ્વામી શાંતિથી ને હામો એને મોઢા આમ જ જોયે. સ્વામી બેઠેલા, એનું બોલવાનું પછી સ્વામી કે આવો આવો મણી કાકા, ક્યારે આવ્યા તમે? નજીક આવો. નજીક આવ્યા. તબિયત સારી છે ને? મણી કાકા કે બાપા તમારી તબિયત તો સારી છે ને? કે એટલે પહોંચી ગયું. અને જામી હોત તો આપણી જે વાત જમાડે તો તરત આમ વ્યાજ હાથે આપે પાછું. સ્વામી કેટલું ખમી ખાધું છે. કોઈના માટે કાંઈ નહીં, કોઈ બોલે જ નહીં કાંઈ. યોગીજી મહારાજ પોતે નડિયાદ થી અમદાવાદ આવતા હતા. મેમદાવાદ સ્ટેશન આવે, રસ્તામાં 3 ટિકિટ ચેકર ચડ્યા. આઉટ સ્ટેટ ના હતા 3. યોગી બાપાને કે ટિકિટ લાવો. બાપા ફર્સ્ટ ક્લાસમાં હતા, અને 3rd ક્લાસમાં હરિભક્તો ટિકિટ લઈને બેઠેલા. યોગી બાપાની ટિકિટ પણ હરિભક્તે લીધેલી, પૈસા એને ઘરે હોય એટલે એના ખિસ્સામાં ટિકિટ હતી. ટિકિટ લાવો. યોગી બાપા કે આગલા સ્ટેશને દેખાડી દેશે, કારણ કે ગાડી ઉભી રહે. પછી પેલા બોલાવે, દેખાડે. ખુલાસો કઈ ન કર્યો. બીજા ડબ્બામાં આગલા સ્ટેશન દેખાડી દઈશું. અને પેલા ખીજાણા હિન્દી ભાષી હતા 3. તમારા બાપની ગાડી છે, ચમત્કાર દેખાડવાના આગલા સ્ટેશને કે જેલમાં પુરાવી દઉં. અને જે બિચારાને હેરાન કરી યોગી બાપાને ગાળ્યું દે. બાપા કે રક્ષા કરો, મારા તો ભૂલ નહીં કરી. ટિકિટ થતો માફી માગે. બાપા તો બહુ ગરીબ પ્રકૃતિના હતા. નડિયાદ સ્ટેશન આવ્યું, અને ગુજલાલ નંદા લેવા આવ્યા. બાપા આફ્રિકાથી આવેલા,
અને આખા સ્ટેશનમાં બધા દંડવટ કરે, જય બોલાવે, મૂવી ઉતારે, ફોટા પાડે, ગાલીસો પાથરેલો બાકડા ઉપર. બાપાને બેહાર્યા અને પેલા 3 ટિકિટ ચેક કરીને એમ તો ખોટો નિર્ણય લેવાઈ ગયો છે. આ તો નંદાજી ના ગુરુ, નંદાજી તો આખા રેલવેના પ્રધાન ભારતના, એટલે હવે નોકરીમાં જોખમ કે આપણું આ એના ગુરુ લાગે છે. અને બિચારા લપાઈને આમ જાતા હતા ને, યોગી બાપા કે પેલા 3 ને બોલાવાય, પેલા પપડી ગયા, આવ્યા નથી. યોગી મહારાજ નંદાજીને બધાને પૂછે કે આને ઓળખો જ? કે ના, કોણ છે આ? કે આ લોકો તમારી બહુ સેવા કરી, ઠેઠ મેમદાવ થી હાંચવીને લઈ આવ્યો અમને. અને સ્વામી હાર હતો ને એ એને પહેરાવીને સ્વામી કે જાઓ મોટા સાહેબ થઈ જશો, પરસાદના બોક્સ આપ્યા. એક શબ્દ ઉપાડ્યો ને કે અમને ઠેઠ થી ગાળું દીધી, હેરાન કર્યા વગર વાંકે, કશું જ નહીં. યોગી મહારાજની વાણી આ છે. યોગી બાપા દુનિયામાં છે ને ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત સર્વેને પાય, સાચા સાધુ એમ ઓળખાય. સંતની વાણી કેવી હોય, હરિભગત નું કેવું હોય, આપણું બોલવું કેવું હોય, આપણા આચાર વિચાર કેવા હોય. આપણે બેસતા વર્ષના દાડે બપોર સુધી કેવું બોલી હતી સરસ, બધાને રામ રામ ને જય સ્વામિનારાયણ ને બધા નમ્રતા ને આમ આખું વાતાવરણ દઈએ. કેટલું આપણને આનંદ આવે છે. એવું કાયમ રાખી તો પછી ફાગણ સુદ પૂનમ થાય. હળવાશ રે, આપણને કાયમ શાંતિ રે. ચિત્રકેતુ રાજાની કથા આવે છે ભાગવતમાં કે કરોડ સ્ત્રીઓ મૂકીને રાજા નીકળ્યો નારદજીના વચને, અને શંકર ભગવાન પાર્વતીજીને ખોળામાં લઈને બેઠેલા. આ જંગલમાં દ્રશ્ય જોયું. ચિત્રકેતુ રાજાને વિચાર આવ્યો કે મેં કરોડો સ્ત્રીઓ મૂકીને આ એક છે તો ખોળામાં લઈને બેઠો. એને ખબર નથી કે આ તો જગતના પિતા હતા મહાદેવજી, અને આ તો પાર્વતીજી છે, એને કોઈ વિકાર ન હોય. અને મોઢો સંભળાવી દીધું. પછી શંકર ભગવાન તો બોલ્યા નહીં, પણ પાર્વતીજી શ્રાપ ઠપકાર્યો કે દૈત્ય થઈ જતું, અમારો અવગુણ લે છો મહાદેવનો, લેવા દેવા વગર નીકળ્યા હતા. જોયું ભાડાનું ઝેર કહીને આપણે, એટલે બોલવું આપણે ઘટે એટલું અને સમજવું બધું. આ પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું, જેટલું સમજી ને બધું નહીં બોલવાનું, સમજવું બધું, પણ બોલવું ઘટે એટલું જ. ઘણા બધા પ્રસંગો એવા આવે છે. જુનાગઢ ની અંદર શાસ્ત્રીજી મહારાજ પંચતીર્થ કરવા નીકળ્યા. અંદર જેટલા હરિભક્તો 25 જણનો કાફલો હતો. એ વખતે આપણો વિરોધ બહુ હતો જૂના મંદિરમાં. કોઈ મંદિરમાં આપણે ઉતરવાય નહોતી, એટલે બાવાની કોઈક જગ્યા હતી ને એમાં ઉતર્યા. અને હરિભક્તો યોગી બાપા બધા કીર્તનો ગાય, સંતના મહિમાના કીર્તનો ગાયા. નારદ મેરે સંત છે અધિક અને કોઈ. પેલો બાવો કે બધા હરિભક્તોને કોઈ પગે લાગ્યા, મને જોવો સંતોનો કેટલો મહિમા કીધો, તમે કોઈ આશીર્વાદ લેતા નથી. અને નિર્ગુણ સ્વામી તો ખેડા જિલ્લાના ચરોતરના બોલવામાં છૂટવાળા, એ કે તારી જેવા લે ભાગનો મહિમા નથી ક્યાં રખડેલા. આ તો શાસ્ત્રીજી મહારાજની વાત ચાલે કીર્તનમાં. અને બાવો ખીજાણો, હમણાં નીકળો અહીંથી બારી. શાસ્ત્રીમાં કે રાત રહેવા દો ને, કે ના રાત્રે 10:30 કાઢ્યા. શાસ્ત્રી મહારાજ નિર્ગુણ સ્વામી કે હું કામ બોલ્યા તમે? એ કે પણ આ કીર્તનનો મહિમા એની ઉપર લગાવે છે, પણ તમારે કેવું હતું સવારે જતી વખતે કેવું છું, અત્યારે હોવાનું ટાળ્યું આપણું. ક્યાં રાત્રે 11 વાગે ક્યાં જવું ને ક્યાં હોવું? હવે 25 જણા છે, એટલે કેવા સમયે કેવું હું બોલવું, બધું ઘટિત બોલવું, આપણે અઘટિત ન બોલવું. આ ઝઘડાનું મૂળ આ જ છે. ગમે ના જઈએ તો આપણી વાણી છે ને એ કાગડાની જેમ બધી જાત ત્યાં બોલ ન કરે, જેવું તેવું. જરૂર પૂરતું હિતકારી બોલવું, સામાન્ય શાંતિ મળે, સુખ મળે. આપણે વાણીથી બીજાને રૂજ આવે. આપણે દવાખાનામાં કોને ખબર કાઢવા જઈએ, કોકને કે શું થયું ભાઈ, એટેક આવ્યો છે. કેટલો આવ્યો છે? બીજો એટેક છે. કે તમને એક જ બાકી રહ્યો હવે, એવું કહેવાય. મસરો નો આવતો તો આવી જાય, કમળો છો તો પતી ગયું, એમ ન કહેવાય. ભાઈ ડોક્ટર હારા, દવા બહુ છે તો મટી જશે. આમ એવી હૂંફની વાતો કરાય, બળની વાતો કરાય. ભાંગેલા માણસ હોય બિચારાને બેઠો કરવાનો હોય. આપણે કોઈક ધંધામાં ભાંગી ગયો હોય, કોઈક શારીરિક હોય, કોઈક માનસિક હોય, એની એવી વાતો આપણે કરી, હૂંફ આપી, પ્રેમ આપવો, એ માણસ આમ જાગ્રત થઈ જાય. આ તો માણસને પડ્યા પર પાટો મારે. એટલે આપણી વાણી છે એ છોકરાઓના બૈરાઓના માટે ગમે તે, આપણે ઘરમાં નાના છોકરા હોય તો એવું એ ટણપા એવું બોલાવે, એવું સારી રીતે બોલાવો, નામથી બોલાવો. નામ વલ્લભ વલ્ભો, ગામડામાં એવું બહુ બોલે.
કેટલા સરસ વલ્લભરામ છે, વલ્ભો કે વલ્ભો. બોલવું આપણે હામાં. તમને કેવું ગમે? તમને કોઈક માનવાચક બોલાવે ગમે ને? તમારી કોઈક મસ્કરી કરે ગમે જ તમને? તો હામાં નહીં ન ગમતું હોય. કોકને ટોન્ટ મારે હામાં નહીં ન ગમે. આમો મનુષ્ય ભાઈ, હવને લાગણી પ્રેમ હોય તો આપણે એવું બોલી કે આપણી વાણીથી સમાજ સુખી થાય, આપણું કુટુંબ સુખી થાય, બધાને ગમે, અને સત્ય હિત અને પ્રિય બોલવું. જેમ તેમ આપણે જેવું તેવું બોલ્યા કરીએ એની કિંમત નથી કોઈ. તેમ બોલ બોલ કરવાની કિંમત શું ભાઈ? કોઈ સાંભળે જ નહીં આપણું. જો મીટિંગ હશે ને ગમે ત્યાં કઈક બહુ ઓછું બોલતા હશે ને એ બોલશે ને ત્યારે બધા કદર કરશે. બોલ બોલ કરશે ને એનું કોઈ સાંભળું તો એની વાત કાપી નાખશે. માટે આપણે વાણી છે એનો વિવેક આ છે, કોઈની નેગેટિવ વાત ન બોલવી, કોઈના અભાવ ન લેવા, કોઈના સ્વભાવને પ્રકાશિત ન કરવા. બને ક્યાં સુધી ઓછું જ બોલવું, જરૂર પૂરતું જ. 2 વાર જોવું ને 1 વાર બોલવું, 2 વાર સાંભળવું ને 1 વાર બોલવું. 2 કાન એટલે આટલા, 2 વાર સાંભળો પછી 1 વાર બોલો. જોવો 2 વાર ને પછી 1 વાર બોલો. બને ક્યાં સુધી બોલવું જ નહીં, પૂછે તો જ બોલવું. અત્યારે તો આખો દાડો રાજકારણની વાતો હોય, ક્રિકેટરની વાતો હોય, ગરબાની વાતો હોય, લેવા દેવા કોઈની વાત. અમેરિકામાં શું હાલે? ઠીક, તમારે જવું છે ને? હું કામ માથાકૂટ કરું? જરૂર વગર નું આપણે હું કામ ઉખાડવું છે? ઓછું ભર્યું છે અંદર. એટલે આપણે એવી વાણી બોલી કે આપણું હિત થાય અને સામાનું હિત થાય. કોઈ દાડો કોઈના યોગી બાપા કહેતા રસ્તા બંધ, ઝેર પીવાનો રસ્તો છે, અભાવ અવગુણ કડવાશો એ આપણે ક્યારેય ઓળખીએ નહીં. હોય તો ખરું પણ આપણે દબાવી દઈએ ને, અને શાંતિથી આપણે વાત કરીએ સામા માણસ જોડે, વિવેકથી વાત કરીએ તો આપણને શાંતિ રહે અને હામાને શાંતિ રહે. ભગવાને પ્રાર્થના કરીએ આપણી વાણી શુદ્ધિ. આ બધી શુદ્ધિ છે, આ વિવેક આપણને શીખવાડ્યો છે. કેવા માણસ જોડે કેવું બોલવું, કેમ રહેવું. જેવો માણસ હોય ને એવું બોલવાનું હોય, એવી રીતે બોલાવાય. ગમે તેવો માણસ હોય, આ તો પીરસવા નીકળે, ખાય તો કોઈ ભાડ્યું છે એટલે ભાઈ આ બોલે બિચારાને ખાવા જો ને. યોગી બાબા કોક વધારે ખાય ને રાજી થઈ જતા, કોક રાજી થાય. આમ યોગી બાબા કોક આમ બહુ જમે ને બહુ જમાડે, ખુશ થઈ જાય. આપણે બહુ ખાઈ જમ થઈ આની ભૂખડ છે હાવ એવું હુકમ બોલો. ખાવા જો કોકની રસોઈ તમારે શું લેવા દેવા? એટલે આપણે એવું કોઈ દે કટાક્ષમાં કે ટોટમાં ન બોલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી સારી વાણીની શુદ્ધિ, વાણીની શુદ્ધિ થાય આપણામાં. નિયમ લો બધા છે બરાબર. ગપ્પા મારવાની, કોઈની અભાવ અવગુણની વાત ન કરવી, કટાક્ષમાં ન બોલવું, નામથી બોલાવા દરેકને, બરાબર ને? તો આપણને ઘણી બધો ફેર પડી જશે. તમને બહુ ગમશે અને આમાં ગમશે, ઘણી બધી શાંતિ થઈ જશે. તમે ટેવ પાડો ને એવી પડે. અમુક દવા જોજો તમને, અમુક દવા આપણે પ્રૂફ થઈ જાય, પછી સ્ટીરોઇડ વાળી દવા નાખવી પડે, પછી જાય દવા. અમુક બહુ કબજિયાત હતો ને હળડીની 1-2 ટીકડી લે ને અસર જ ન કરે, એને મુઠ્ઠી ભરીને ખાય. એમ આપણે અમુક છે ને શબ્દથી પ્રૂફ થઈ ગયા હોય. અમુક હું જે તમે કહો ને એ માણસ માને જ નહીં, પછી તમારે બહુ કહેવું પડે. પ્રમુખ સ્વામી થોડુંક કહેતોય ભાને ખબર પડી જાય, બોલવાની કિંમત એની છે. તો આપણે પણ એવું બોલી ઘરમાં, કુટુંબમાં, ઓફિસમાં, ધંધામાં, હગેવાલે, સત્સંગ મંડળોમાં